નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના નાગરિકો તેમજ ઔદ્યોગિક સંસ્થાની સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના સંચાલકોને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ દ્વારા ઓપરેશન મિલાપ હેઠળ માર્ગદર્શન સલાહ સૂચનો આપવામાં આવ્યા। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ વડોદરા શહેરની જાહેર જગ્યાઓ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ, બેંક એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીઝ વગેરે ખાતે તૈનાત કરવામાં આવેલ છે। પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના સુરક્ષા કર્મીઓ પ્રીમિયર સિક્યુરિટી એક્સેસ કંટ્રોલ, એન્ટિસિપેટ ચેક, ડેટા એન્ડ સાયબર સિક્યુરિટી વગેરે કામગીરી કરેલ છે। કેટલાક પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના પાસે સીસીટીવી કેમેરા સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, બેગેજ સ્કેનિંગ વગેરે ઉપયોગ કાર્ય કરે છે। તેનો કાર્યક્ષેત્રમાં કોઈ બનાવ બને તો તેમાં ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ્સ તરીકે કામ કરતા હોય। કોઈ બનાવ બને તો તેની કાર્યક્ષમતા ધ્યાને રાખી પોલીસ સાથે સહયોગથી કામ કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ। તેમજ આવી જગ્યાઓ પર કોઈ નાની મોટી શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને સત્વરે જાણ કરવા સૂચના આપવામાં આવી। પ્રાઇવેટ સિક્યુરિટીના સંચાલકો જો ફોર્સમાંથી નિવૃત્ત થયેલ જવાનો છે તેઓને પોતાના અનુભવનો વધુમાં વધુ ઉપયોગ કરી હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે સંકલન કરીને વિશેષ સાથ અને સહકાર આપવા સમજ આપવામાં આવેલ। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 80 જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં 15,000થી વધુ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય તેઓના સંચાલકોને વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન આપવા સંચાલકોને સમજ આપવામાં આવી। રાત્રિ દરમિયાન જાહેર એકમો પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના કર્મચારીઓને આધુનિક સાધનોનો ઉપયોગ કરી સંકલનમાં રહી શંકાસ્પદ પ્રવૃત્તિને પહોંચી વળવા સતર્ક રહીને ફરજ બજાવવા સૂચનો આપવામાં આવેલ।